તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિવાંશ ડિજિટલ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આપણે સૌ જાણીએ છીએ કે આગામી ખૂબ જ ટૂંકા સમયગાળામાં આઈકેડીએસસી અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એટલે કે વીએમસી, એએમસી, આરએમસી વગેરેની સ્ટાફ નર્સની પરીક્ષાઓ આવનાર છે. તો તે અંતર્ગત આપણે ગોલ્ડન એમસીક્યુ સિરીઝ શરૂ કરેલી હતી. તે અંતર્ગત આપણે ગુજરાતી વ્યાકરણ, નર્સિંગના પ્રશ્નો, જનરલ સ્ટડીના પ્રશ્નો અને ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો જોયેલા હતા. તો આજ રોજ આપણે ઇંગ્લિશ ગ્રામરની મોસ્ટ આઈએમપી એવા ગોલ્ડન એમસીક્યુ વિશે ડિસ્કશન કરીશું. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવતા હતા કે ઇંગ્લિશ ગ્રામરની ટેસ્ટ લ્યો. તો આજ રોજ એ લોકોની કોમેન્ટ્સને ધ્યાનમાં લઈને આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની લાઈવ ટેસ્ટ લેવાના છીએ. તો ફટાફટ આ વિડીયોને તમારા મિત્રો સાથે તમારા ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને વધુમાં વધુ મિત્રો આપણે આ લાઈવ ટેસ્ટમાં જોડાઈ શકે. અને જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ લોકોને ખાસ જણાવવાનું કે શિવાંશ ડિજિટલ એકેડેમી આ ચેનલ પર જો તમે નવા છો તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને જ્યારે પણ આવા અગત્યના વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે. અને અહીંયા દરેક પ્રશ્ન માટે તમને 20 સેકન્ડનો સમય આપવામાં આવશે. તો શિવાંશ ડિજિટલ એકેડેમીની અલગ અલગ યુટ્યુબ ચેનલ એને આજે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરી લો. તો વધુ સમય ન લેતા શરૂ કરે છે આપણે આજના ઇંગ્લિશ ગ્રામર ગોલ્ડન એમસીક્યુ પાર્ટ 4. જે વિદ્યાર્થી મિત્રોને પાર્ટ 1, 2 અને 3 જોવાનો બાકી છે એ લોકોને ખાસ વિનંતી છે કે એકવાર પાર્ટ 1, 2, 3 જોઈ લો, કારણ કે એમાં આપણે દરેક પ્રશ્નો ડિટેલમાં ડિસ્કશન કરેલા છે. તો વધુ સમય ન લેતા શરૂ કરે છે આપણી ઇંગ્લિશ ગ્રામર મોસ્ટ આઈએમપી લાઈવ ટેસ્ટ. તો ક્વેશ્ચન 1 તમારે હવે ડિસ્પ્લે પર છે મિત્રો. બ્લેન્ક હિઝ ઇલનેસ હી કુડ નોટ એટેન્ડ ધ મીટિંગ. હવે આનો તમે ગુજરાતી જો ઇંગ્લિશ ગ્રામર દર વખતે હું કહું છું મિત્રો કે એનું ગુજરાતી કરી લો એટલે ઓટોમેટિક તમને એનો જવાબ આવડી જશે. બ્લેન્ક હિઝ ઇલનેસ હી કુડ નોટ એટેન્ડ મીટિંગ. તેની બીમારીને કારણે અથવા બીમારીને લીધે તે મીટિંગ એટેન્ડ કરી શક્યો નહીં. તો અહીંયા ને લીધે શું આવશે મિત્રો? ને લીધે, ને કારણે અથવા માટે. આ ત્રણમાંથી કોઈ એક સંયોજક અહીંયા આવશે. તો ઓપ્શન એ છે ઇન્સ્ટીડ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇનસ્પાઇટ ઓફ અને ઓવિંગ ટુ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો ચાલો મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવો. તો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવે છે. તો મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, ઓપ્શન ડી, ઓવિંગ ટુ. તો ઓવિંગ ટુ નો મતલબ થાય ને લીધે, ને કારણે અથવા તો માટે. તો અહીંયા તમારો રાઈટ આન્સર થયો ઓવિંગ ટુ. તો ક્લિયર છે મિત્રો. હવે તો આગળ શું આજના ક્વેશ્ચન નંબર 2 ઉપર. ક્વેશ્ચન નંબર 2 એવો છે, લિસન ધ ન્યૂઝ બ્લેન્ક ફિલિંગ ધ બ્લેન્ક. સમાચાર સાંભળો, આવું અહીંયા પૂછવા માગે છે. તો ઓપ્શન એ છે ઇઝ ટેલિકાસ્ટિંગ, ઓપ્શન બી છે આર ટેલિકાસ્ટિંગ, ઓપ્શન સી છે ઇઝ બિંગ ટેલિકાસ્ટેડ અને ઓપ્શન ડી છે ઇઝ બિંગ ટેલિકાસ્ટ. તો મિત્રો આ જે છે એ જો તમને ટેન્સ વ્યવસ્થિત આવડતા હશે અથવા તો વર્બ V1, V2, V3 આ બધું ખ્યાલ હશે તો તમે ઇઝીલી આનો પ્રશ્ન આવડી જશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તને સિમ્પલી તમે ગુજરાતી કરો મિત્રો કે જે સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે તે શાંતિથી સાંભળો, આવું આનું ગુજરાતી થાય. તો સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે એટલે અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, ઇઝ બિંગ ટેલિકાસ્ટ. તો ક્લિયર છે મિત્રો. હવે તો આગળ સાથે ક્વેશ્ચન નંબર 3 ઉપર. ક્વેશ્ચન નંબર 3 એવો છે, ડઝ યોર મધર ગેટ યુ બ્લેન્ક ઇન ધ હાઉસ. આનો ગુજરાતી કરશો તો એવું થશે કે શું તમને તમારી માતા ઘરમાં, ઇન ધ હાઉસ. બરાબર. તો ઓપ્શન એ છે ટુ બી વર્કડ, ઓપ્શન બી છે વર્ક, ઓપ્શન સી છે વર્કિંગ અને ઓપ્શન ડી છે ટુ વર્ક. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ.
આનું ગુજરાતી કરશો તો સિમ્પલી એવું થશે કે શું તમે તમારી માતાને ઘરમાં કામમાં મદદ કરાવો છો? આવું એનું ગુજરાતી થશે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર આવે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી, ટુ વર્ક. તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે ડઝ યોર મધર ગેટ યુ ટુ વર્ક ઇન ધ હાઉસ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ શું ક્વેશ્ચન નંબર 4 ઉપર. ક્વેશ્ચન નંબર 4 એવો છે, સુધા હેડ અ મેડ સર્વન્ટ બ્લેન્ક ઇન ધ કિચન. સુધા પાસે એક સર્વન્ટ છે બ્લેન્ક ઇન ધ કિચન. તો હવે ક્વેશ્ચન તમને એવો છે, સુધા હેડ અ મેડ સર્વન્ટ બ્લેન્ક ઇન ધ કિચન. સુધાનો એક સર્વન્ટ છે કે જે રસોડું સાફ કરે છે અથવા રસોડું સાફ કરવા માટે રાખેલ છે. તો ઓપ્શન એ છે ટુ ક્લીન, ઓપ્શન બી છે ક્લીનિંગ, ઓપ્શન સી છે ક્લીન અને ઓપ્શન ડી છે ક્લીન. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો ઇંગ્લિશ ગ્રામર તમે કરતા હોય તો તમને નાઉન, એડજેક્ટિવ્સ, પ્રોનાઉન, એડવર્બ, વર્બ, કંજક્શન, બરાબર, ડુ ઇઝ ડાયરેક્ટેડ, આ બધા પ્રશ્નો, એક્ટિવ પેસિવ, ડિગ્રી, આર્ટિકલ્સ, આ બધા ટોપિક આવડતા હશે તો તમને આ બધા પ્રશ્નો ઇઝીલી આવડી જશે. કારણ કે આ બધા ટોપિક દર વખતે એક્ઝામમાં પૂછાતા ટોપિક છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, ટુ ક્લીન. તો અહીંયા તમારો રાઈટ આન્સર છે સુધા હેડ અ મેડ સર્વન્ટ ટુ ક્લીન ઇન ધ કિચન. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વિદ્યાર્થી ક્વેશ્ચન નંબર 5 ઉપર. ક્વેશ્ચન નંબર 5 હશે ધે બ્લેન્ક બી સોરી ફોર ધ બિહેવિયર. આના ગુજરાતી કરશો તો તમે સિમ્પલી તમે શું ગુજરાતી કરશો કે તેણે જે કાંઈ વર્તન કર્યું તેના પ્રત્યે તે ખેદ અનુભવતા હતા. નીડ નોટ, ઓપ્શન છે ઓટ ટુ, શુડ અને ઓપ્શન ડી છે મસ્ટ. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ જે ક્વેશ્ચન તમને પૂછાયેલો છે એ ક્વેશ્ચન તમને મોડલ ઓક્ઝિલરી વર્બ, શું છે મોડલ ઓક્ઝિલરી વર્બ, એમાંથી પૂછાયેલો છે. તો જે વિદ્યાર્થી મિત્રોને મોડલ ઓક્ઝિલરી વર્બ આવડતા હશે એના માટે આ ક્વેશ્ચન એકદમ ઇઝી થઈ જશે. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઓટ ટુ. તો આનો મતલબ થાય ને લીધે અથવા ને કારણે. શું થાય મિત્રો? ને લીધે અથવા તો ને કારણે. અગાઉ આપણે આવી ગયું છે આ પ્રશ્નમાં. તો અહીંયા એનો તમારો રાઈટ આન્સર છે ધે ઓટ ટુ બી સોરી ફોર ધ બિહેવિયર. તેણે જે કાંઈ વર્તન કરેલું હતું તેના પ્રત્યે તેઓ ખેદ અનુભવી રહ્યા હતા. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વસ્તુ ક્વેશ્ચન નંબર 6 ઉપર. ક્વેશ્ચન નંબર 6 તમારી સામે ડિસ્પ્લે પર છે. ધીસ ડોગ્સ બાર્ક ઇઝ ખાલી જગ્યા ઇઝ ઇટ્સ બાઇટ. ઓપ્શન એ છે બેડ, ઓપ્શન બી છે બેડેસ, ઓપ્શન બી છે વર્સ અને ઓપ્શન ડી છે વ્રસ્ટ. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. મિત્ર અહીંયા પણ આ તમને જે રૂપ પૂછેલા છે એ ક્રિયાપદના જ રૂપ પૂછેલા છે કે અહીંયા તમારે સાચું ક્રિયાપદ મૂકવાનું થશે, એટલે કે જેને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે ઓપ્શન સી વર્સ. તો ક્લિયર? તો રાઈટ આન્સર તમારો એવું થશે ધીસ ડોગ્સ બાર્ક ઇઝ વર્સ ઇટ્સ બાઇટ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ જો ક્વેશ્ચન નંબર 7 ઉપર. ક્વેશ્ચન નંબર 7 એવો છે પ્લીઝ સિલેક્ટ ધ રાઇટ ઓપ્શન ફોર ધ ફોલોઈંગ કેન મેક બોથ એન્ડ મીટ. ઇન શોર્ટ, બે છેડા ભેગા કરવા એના માટે નીચેનામાંથી કયો શબ્દ બંધ બેસતો છે? બે છેડા ભેગા કરવા અથવા બે પાંદડે થવું, બરાબર, એક પાંદડે થવું, એનો ટૂંકમાં એ કહેવત સંબંધિત નીચેનામાંથી તમારે યોગ્ય શબ્દ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ક્લિયર છે મિત્રો? હવે તો આટલું સમજ્યા પછી હવે તમને આવડી જવું જોઈએ. તો ઓપ્શન એ છે વર્ક હાર્ડ, ઓપ્શન બી છે મેનેજ ધ બિઝનેસ, ઓપ્શન ડી છે અનઇનફ અને ઓપ્શન ડી છે કંટ્રોલ અફેર. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે તમારા ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને વધુ લોકો આપણી આ લાઈવ ટેસ્ટમાં જોડાઈ શકે અને આવનાર લાઈવ ટેસ્ટમાં એટલે કે મોડલ ટેસ્ટમાં પણ તમને સારો એવો બેનિફિટ મળી શકે. તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને આ ચેનલ પર નવા હો, આ વિડીયો પહેલી વાર જોતા હોય તો આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જ્યારે પણ આવી અગત્યની વિડીયો મૂકવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી
રહે. તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે અનઇનફ. બરાબર, તો ક્લિયર છે મિત્રો? હવે તો કેન મેક બોથ એન્ડ મીટ, એક પાંદડે થવું, એના માટે દર્શાવતો અર્થ કયો છે? અનઇનફ, એટલે કે પૂરતા પ્રમાણમાં કમાવવું. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ શું ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 એવો છે, સ્મોકિંગ સિગારેટ ઇઝ ઇન્જુરિયસ ખાલી જગ્યા હેલ્થ. તો અહીંયા બ્લેન્ક જે છે એમાં તમારે રાઈટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે સિગારેટ પીવી એ આરોગ્ય માટે નુકસાનકારક છે. ઓપ્શન એ છે 4, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે ઓન અને ઓપ્શન ડી છે અબાઉટ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન છે પ્રેપોઝિશનમાંથી. તેમાંથી પ્રશ્ન પૂછાયેલો છે પ્રેપોઝિશનમાંથી. અથવા તો જેને આપણે જેરન્ડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે ઓપ્શન બી 2. તો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો જે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવતા હતા, તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે સ્મોકિંગ સિગારેટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ શું ક્વેશ્ચન નંબર 9 ઉપર, હી વોઝ એસેમ્ડ ખાલી જગ્યા હિઝ કન્ડક્ટ એટ ધ મીટિંગ. તેણે મીટિંગમાં જે કાંઈ વર્તન કર્યું તે બદલ તે ખેદ અથવા તો દુઃખ અનુભવી રહ્યા હતા. તો ઓપ્શન એ છે ઓવર, ઓપ્શન બી છે અબાઉટ, ઓપ્શન સી છે એટ અને ઓપ્શન ડી છે ઓફ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો આ જે ક્વેશ્ચન તમને પૂછાયેલો છે એ ઇંગ્લિશ ગ્રામરનો જે એડજેક્ટિવ ટોપિક છે એમાંથી તમને પ્રશ્ન પૂછાયેલો છે. તો જે વિદ્યાર્થી મિત્રોને એડજેક્ટિવ્સનો કોન્સેપ્ટ ક્લિયર હશે એ લોકોને આનો ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી આવડી જશે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવે છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી ઓફ. તો અહીંયા તમારો રાઈટ આન્સર થયો હી વોઝ એસેમ્ડ ઓફ હિઝ કન્ડક્ટ એટ ધ મીટિંગ. તેણે મીટિંગમાં જે કાંઈ વર્તન કર્યું તે બદલ તે શરમ અથવા તો દુઃખ અનુભવી રહ્યો હતો. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ શું ક્વેશ્ચન નંબર 10 ઉપર, ગીવ વન વર્ડ ફોર ધ ફોલોવિંગ, એક્સપિરિયન્સ, ઓલ્ડ, મર્સીફુલ અને એક્સપર્ટ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો ગુજરાતીમાં આપણે જેને શબ્દ સમૂહ તરીકે ઓળખીએ છીએ એ જ તમને અહીંયા પૂછાયેલું છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ એક્સપિરિયન્સ. તો ક્લિયર છે મિત્રો? અહીંયા પ્રશ્ન એવો હશે કે વન હુ હેવ ફુલફિલ્ડ વિથ એક્સપર્ટ સ્કિલ. આ જે આખો શબ્દ છે એના માટે વપરાતો એક શબ્દ તમારે કહેવાનો હતો કે વન હુ હેવ ફુલફિલ્ડ વિથ એક્સપર્ટ સ્કિલ. આના માટેનો શબ્દ સમૂહનો એક શબ્દ હતો, એટલે અહીંયા તમારો રાઈટ આન્સર થયો એક્સપિરિયન્સ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ જે ક્વેશ્ચન 11 ઉપર, ગીવ વન વર્ડ ફોર ધ ફોલોવિંગ, જીનિયસ, વર્સેટાઇલ, ક્રેડિલસ અને કેનિબલ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વર્સેટાઇલ. વર્સેટાઇલ એટલે વિવિધ, વિશાળ, કૌશલ્ય, આ ટાઈપનો પ્રશ્ન થશે. તો ક્લિયર છે મિત્રો? આગળ જે ક્વેશ્ચન નંબર 12 ઉપર, ગીવ ધ સિનોનિમ્સ ઓફ કર્બ. અહીંયા તમને શું પૂછેલું છે? સિનોનિમ્સ. સિનોનિમ્સ એટલે બીજું કંઈ નહીં મિત્રો, જેને આપણે ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો તરીકે અથવા તો પર્યાયવાચી શબ્દ તરીકે ઓળખીએ છીએ એ જ તમને અહીંયા ઇંગ્લિશ પૂછાયેલું છે. તો સિનોનિમ્સ એટલે બીજું કાંઈ નહીં, સમાનાર્થી અથવા તો પર્યાય. તો કર્બ શબ્દ જે છે એનો સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી અથવા પર્યાયવાચી શબ્દ નીચેનામાંથી કયો છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ઓપ્શન એ આપેલો છે કંટ્રોલ, ઓપ્શન બી છે ફોર્સ, ઓપ્શન સી છે સ્ટોપ અને ઓપ્શન ડી છે જોઈન. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો ચાલો મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવો અને સાથે સાથે વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી કરીને વધુ મિત્રો આપણી આ લાઈવ ટેસ્ટમાં જોડાઈ શકે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવે છે. તો મિત્રો આવી નવી મહેનત તમારી એક્ઝામ સુધી જાળવી રાખજો જેથી કરીને તમને તમારું ધારેલું પરિણામ પ્રાપ્ત થાય. તો કર્બ જે છે
એનો રાઈટ આન્સર થશે કંટ્રોલ. શું થશે મિત્રો? કંટ્રોલ. તો કંટ્રોલ અને કર્બ જે છે એ એકબીજાના સમાનાર્થી એટલે કે સિનોનિમ્સ છે. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 13 ઉપર. ક્વેશ્ચન નંબર 13 છે ગીવ ધ સિનોનિમ્સ ઓફ મિક્સ. તો મિક્સ શબ્દ જે છે એનો તમારે સિનોનિમ્સ હમણાં જ આપણે જોઈ ગયા સમાનાર્થી કે પર્યાયવાચી. તો ઓપ્શન એ છે મિંગલ, ઓપ્શન બી છે ફોર્સ, ઓપ્શન જી છે એન્ડ્યોર અને ઓપ્શન જી છે કેનિબલ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો જે વિદ્યાર્થી મિત્રોને પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 જોવાનો બાકી હોય એ લોકોને ખાસ એકવાર રિક્વેસ્ટ છે કે પાર્ટ 1, 2, 3 એકવાર જોઈ લો, કારણ કે એમાં પણ આપણે દરેક પ્રશ્ન ડિટેલમાં વિથ એક્સપ્લેનેશન જોયેલા છે. એટલે અહીં આપણે વધારે એક્સપ્લેનેશનમાં જતા નથી, કારણ કે બધા પ્રશ્નો આપણે અગાઉ ડિસ્કશન કરેલા છે, દરેક ટોપિક ડિસ્કશન કરેલા છે. તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો કે મિક્સ જે છે એનો સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી અથવા પર્યાયવાચી શબ્દ થશે મિંગલ. શું થશે? મિંગલ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 14 ઉપર. ગીવ ધ એન્ટોનિમ્સ ઓફ કન્ટેન્ટ. કન્ટેન્ટ શબ્દ જે છે, હવે ખાસ અહીંયા યાદ રાખો, તમને શું પૂછેલું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે જેને આપણે ગુજરાતીમાં વિરુદ્ધાર્થી શબ્દો તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કન્ટેન્ટ જે છે એનું તમારે શું ગોતવાનું છે? વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? ઓપ્શન એ છે ઇનકન્ટેન્ટ, ઓપ્શન બી છે ડિસકન્ટેન્ટ, ઓપ્શન સી છે અનકન્ટેન્ટ અને ઓપ્શન ડી છે ઇરકન્ટેન્ટ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. આઈ હોપ કે આટલો વિડીયો જોયા પછી મિત્રો હવે તમને ધીમે ધીમે ખ્યાલ આવી ગયો હશે કે ઇંગ્લિશ ગ્રામરમાંથી કયા ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો ઇંગ્લિશ ગ્રામર તમે કરતા હોય તો તમારે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ્સ, વર્બ, ટેન્સ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ડિગ્રી, એડજેક્ટિવ્સ, એડવર્બ આ બધું તો કરવાનું છે. સાથે સાથે તમારે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, બરોબર, ફોનિક્સ આ બધું કરવું પડે તો જ તમે ઇંગ્લિશ ગ્રામરમાં માસ્ટરી મેળવી શકો. તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે ડિસકન્ટેન્ટ, એટલે કે ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. તો કન્ટેન્ટનો ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ અથવા તો એન્ટોનિમ્સ કયો છે? તો કે ડિસકન્ટેન્ટ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વધશું ક્વેશ્ચન નંબર 15 ઉપર. ગીવ ધ એન્ટોનિમ્સ ઓફ બ્રેવ. અહીંયા તમને શું પૂછેલું છે? એન્ટોનિમ્સ. એન્ટોનિમ્સ એટલે હમણાં જ આપણે ડિસ્કશન થયું વિરુદ્ધાર્થી શબ્દ અથવા તો ઓપોઝિટ વર્ડ્સ. બ્રેવ એટલે બહાદુર. તો બહાદુર જે છે એનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? ઓપ્શન એ છે કોવર્ડ, ઓપ્શન બી છે વેલોર, ઓપ્શન સી છે કોવડાઇઝ અને ઓપ્શન ડી છે ક્રુઅલ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે કે બહાદુર શબ્દ જે છે એનો વિરુદ્ધાર્થી શબ્દ કોવર્ડ. કોવર્ડનો મતલબ થાય ડરપોક. શું થાય મિત્રો? ડરપોક. તો બહાદુર શબ્દનો વિરુદ્ધાર્થી કયો થશે? કોવર્ડ. કોવર્ડ એટલે કે ડરપોક. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 16 ઉપર. ક્વેશ્ચન નંબર 16 એ તમને એક્ટિવ પેસિવ વોઇસમાંથી પ્રશ્ન પૂછાયેલો છે કે હી ઇઝ રિંગિંગ ધ બેલ. તે બેલ વગાડી રહ્યો હતો, વગાડી રહ્યો છે એવો પ્રશ્ન થશે. તે બેલ વગાડી રહ્યો છે એનું પેસિવ વોઇસ તમારે કરવાનું છે. તો મિત્રો પેસિવ વોઇસમાં બીજું કાંઈ નહીં, આ જે કર્મ જે છે બરોબર, એટલે કે ઓબ્જેક્ટ જે છે એને તમારે વાક્યની શરૂઆતમાં લઈ જવું પડે અને એ પ્રમાણે તમારે કાળમાં પણ ચેન્જીસ કરવો પડશે. તો ક્લિયર છે મિત્રો? હવે તો હી ઇઝ રિંગિંગ ધ બેલ આનું પેસિવ વોઇસમાં કેવું રૂપાંતર થશે? આવો પ્રશ્ન તમને અહીંયા પૂછેલો છે. તો ઓપ્શન એ છે ધ બેલ ઇઝ રંગ બાય હિમ, ઓપ્શન બી છે ધ બેલ આર બીઇંગ રંગ બાય હિમ, ઓપ્શન સી છે ધ બેલ ઇઝ રંગ બાય હિમ અને ઓપ્શન ડી આપેલો છે ધ બેલ ઇઝ બીઇંગ રેંગ બાય હિમ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો હમણાં જ મેં કીધું કે ઇંગ્લિશ ગ્રામર જો તમે તૈયાર કરતા તો તમારે ઘણા બધા પોઈન્ટ તૈયાર કરવા પડે. એ બધા પોઈન્ટ તમને આવડે તો જ તમારી પાસે ઇંગ્લિશ ગ્રામરની માસ્ટરી આવી જશે. કારણ કે ઇંગ્લિશ ગ્રામર તમે તૈયાર કરવા બેસશો તો બહુ વાસ્ટ સબ્જેક્ટ છે બરાબર. બટ અહીંયા આપણે દરેકમાં
એક એક ટોપિક પ્રશ્ન સાથે ડિસ્કશન કરતા જઈએ છીએ. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ધ બેલ ઇઝ રંગ બાય હિમ, એટલે કે ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થશે. બરાબર, અહીંયા ઇઝ નહીં આવશે, અહીંયા આવશે વોઝ. તો હવે તમારો રાઈટ આન્સર થયો ઓપ્શન એ, ધ બેલ ઇઝ રંગ બાય હિમ. તો ક્લિયર છે મિત્રો? હવે તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ એક્ટિવનું પેસિવમાં કન્વર્ટ કરતા હોય ત્યારે તેનું હંમેશા V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ આવે. શું આવે મિત્રો? ભૂત કૃદંતનું રૂપ આવે. તો રિંગ, રેંગ અને રંગ. તો આ જે થયું એનું કયું થયું? ભૂત કૃદંતનું રૂપ થયું. તો આ રૂપ હંમેશા જ્યારે પેસિવ કરતા હોઈએ ત્યારે આ રૂપ હંમેશા લખવાનું થાય. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ શું ક્વેશ્ચન નંબર 17 ઉપર. ક્વેશ્ચન નંબર 17 એવો છે, ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ફ્રેન્ચ ફોર અ લોંગ ટાઈમ. ઓપ્શન એ છે હેઝ લર્ન, ઓપ્શન બી છે હેવ બીન લર્નિંગ, ઓપ્શન સી છે લર્ન અને ઓપ્શન ડી છે વોઝ લર્નિંગ. તો અહીંયા જો મિત્રો લોંગ ટાઈમ આપેલું છે, તો અહીંયા એનું ગુજરાતી કરશો તો એવું થશે કે વિદ્યાર્થીઓ ઘણા સમયથી ફ્રેન્ચ શીખે છે, શીખી રહ્યા છે. તમે જે ગુજરાતી કરવું હોય તો તમે જેવું ગુજરાતી કરશો એવું આમાંથી રાઈટ આન્સર થશે. તો આનું સિમ્પલ ગુજરાતી એવું થશે કે વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી ફ્રેન્ચ શીખી રહ્યા છે. તો એ પ્રમાણે તમારે અહીંયા વર્બ ગોતવાનું છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો ચાલો મિત્રો ફટાફટ નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવો. તો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવે છે. તો મિત્રો આવી નવી મહેનત જાળવી રાખજો જેથી કરીને તમને તમારી પરીક્ષામાં ધારેલું પરિણામ પ્રાપ્ત થાય. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે હેવ બીન લર્નિંગ, એટલે કે આ ક્રિયા જે છે એ પૂરી થઈ નથી, એટલે આ ક્રિયા કેવી છે? ચાલુ. બરાબર, એટલે અહીંયા જે વી એટલે કે વર્બનું રૂપ આવશે એ કેવું આવશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કયો કાળ આવશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કે જેને આપણે સિમ્પલ કમ્પ્લીટ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ કમ્પ્લીટ, સિમ્પલ કન્ટિન્યુઅસ કમ્પ્લીટ, સિમ્પલ કન્ટિન્યુઅસ કમ્પ્લીટ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખીએ છીએ. એનું રૂપ આવશે કે વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી ફ્રેન્ચ શીખી રહ્યા છે. તો આ ક્રિયા પૂરી નથી થઈ પણ કેવી છે? ક્રિયા શીખવાની ચાલુ છે. તો ચાલુ છે એટલે અહીંયા તમારો આવશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કે જેને આપણે સિમ્પલ કન્ટિન્યુઅસ કમ્પ્લીટ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખીએ છીએ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 18 ઉપર. ક્વેશ્ચન નંબર 18 એવો છે, વી હેવ બીન ઇન ગાંધીનગર બ્લેન્ક 1997. અમે ગાંધીનગરમાં 1997થી રહી રહ્યા છીએ. તો અહીંયા બ્લેન્ક જે છે એમાં શું આવશે? તો ઓપ્શન એ છે ફોર, ઓપ્શન બી છે ફ્રોમ, ઓપ્શન સી છે સિન્સ અને ઓપ્શન ડી છે અબાઉટ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચાલો મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવો. તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ લોકોને ખાસ એકવાર રિક્વેસ્ટ છે કે જો આ ચેનલ પર તમે પહેલી વાર છો અથવા તો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો આ વિડીયોને ફટાફટ લાઇક કરીને આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જ્યારે પણ આવા અગત્યની વિડીયો મૂકવામાં આવે અથવા તો લાઈવ ટેસ્ટ મૂકવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે કોઈ પણ ચોક્કસ સમયની વાત કરેલી હોય, શું હોય મિત્રો? જ્યારે કોઈ પણ ચોક્કસ સમયની વાત કરેલી હોય તો એની સાથે હંમેશા સિન્સ આવશે, અને જ્યારે કોઈ અચોક્કસ સમયની વાત કરેલી હોય તો તેની સાથે હંમેશા ફોર આવે. ફોર એક્ઝામ્પલ 9 AM આવું હોય તો આગળ હંમેશા સિન્સ આવશે. બરાબર, પછી લોંગ ડેઝ આવું લખેલું હોય તો એની સાથે હંમેશા શું આવશે? ફોર. તો ક્લિયર છે મિત્રો? હવે જો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો હવે અહીંયા તમારો રાઈટ આન્સર થશે ઓપ્શન સી એટલે કે સિન્સ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ શું ક્વેશ્ચન નંબર 19 ઉપર, રમા ઇઝ ગુડ બ્લેન્ક ડાન્સિંગ. તો રમા એ ડાન્સમાં ખૂબ જ સારી રીતે જાણે છે. તો અહીંયા બ્લેન્કમાં શું આવશે? ઓપ્શન એ છે ઓન, ઓપ્શન બી છે 8, ઓપ્શન સી છે 4 અને ઓપ્શન ડી છે
અબાઉટ. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ જે ક્વેશ્ચન તમને પૂછેલો છે એ તમને પ્રેપોઝિશનમાંથી પૂછેલો છે. શેમાંથી પૂછેલો છે? પ્રેપોઝિશન, કે જેને આપણે ગુજરાતીમાં નામયોગી અવયવ તરીકે ઓળખીએ છીએ. એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. તો ચાલો મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવો. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 8. તો અહીંયા તમારો રાઈટ આન્સર એવો થશે, રમા ઇઝ ગુડ એટ ડાન્સિંગ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ ઉસ્વાદના ક્વેશ્ચન નંબર 20 ઉપર. ક્વેશ્ચન નંબર 20 એવો છે, આયરન ખાલી જગ્યા યુઝફુલ મેટલ. આયરન એ ખૂબ જ ઉપયોગી ધાતુ છે. તો આ જે ક્વેશ્ચન તમને પૂછાયેલો છે એ ક્વેશ્ચન તમને આર્ટિકલ્સમાંથી પૂછાયેલો છે. ક્લિયર છે મિત્રો? હવે આર્ટિકલ 3 પ્રકારના હશે, એ, એન અને ધ. તો ઓપ્શન એ છે નો આર્ટિકલ, ઓપ્શન એ બી છે એ, ઓપ્શન સી છે એન અને ઓપ્શન ડી છે ધ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. તો મિત્રો હંમેશા યાદ રાખો કે અહીંયા યુ છે, બટ એનો ઉપયોગ આપણે યુઝ આવી રીતે લખીએ છીએ. તો અહીંયા જે છે એ તમારા માટે થયું વોવેલ્સ. હવે નિયમ એવો છે કે વોવેલ્સ હોય તો એની પહેલા હંમેશા આર્ટિકલ એન રખાય, પરંતુ એક નિયમ એવો છે કે વોવેલ્સ ભલે હોય, એટલે કે સ્વર ભલે હોય, પરંતુ તેનો ઉચ્ચારણ જો વ્યંજનથી થાય, વ્યંજન એટલે કોન્સોનન્ટ, બરાબર, જો સ્વર ભલે હોય પરંતુ સ્વરનો ઉચ્ચારણ જો વ્યંજનથી થતો હોય તો એની સાથે હંમેશા આર્ટિકલ એ આવે. બાકી જનરલી આર્ટિકલ કયો આવશે? વોવેલ્સ હોય તો એન. તો ક્લિયર છે? તો આ નિયમ જે છે એ નિયમ અહીંયા ફોલો થાય છે, એટલે અહીંયા તમારો રાઈટ આન્સર થશે એ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા યુ જોઈને આર્ટિકલ એન કહેતા હતા, પણ એન નહીં આવે, કારણ કે અહીંયા કયો નિયમ થાય છે જે હમણાં આપણે ડિસ્કશન કર્યો એ. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર થશે આયરન ઇઝ અ યુઝફુલ મેટલ. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 21 પર. ટર્ન ધીસ સેન્ટેન્સ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેડ ધ સ્કાય ઇઝ બ્લુ. આપેલ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો. બરાબર, તમને અહીંયા ડાયરેક્ટ સ્પીચ આપેલી છે ને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાની છે. વાક્ય શું છે? તો કે સી સેડ ધ સ્કાય ઇઝ બ્લુ. તેણીએ કહ્યું કે વાદળ આકાશ એ બ્લુ કલરનું હતું. ઓપ્શન એ છે સી સેડ ધેટ ધ સ્કાય ઇઝ બ્લુ. ઓપ્શન બી છે સી સેડ ધ સ્કાય ઇઝ બ્લુ. ઓપ્શન સી છે સી ટોલ્ડ ધેટ ધ સ્કાય ઇઝ બ્લુ. અને ઓપ્શન ડી છે સી સેઝ ધેટ ધ સ્કાય વેર બ્લુ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો જે વિદ્યાર્થી મિત્રોને એક્ટિવ પેસિવ અથવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડતું હશે એ લોકોને આનો જવાબ ફટાફટ આવડી જશે, કારણ કે અહીંયા સિમ્પલ વાક્ય તમને પૂછેલું છે, એને તમારે ઇનડાયરેક્ટ જે છે એને તમારે ડાયરેક્ટ જે છે એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? ઇનડાયરેક્ટ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવે છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, સી સેડ ધેટ ધ સ્કાય ઇઝ બ્લુ. એ તમારો રાઈટ આન્સર થશે. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 22 ઉપર. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ આર્ટિકલ્સ. આપેલ ખાલી જગ્યા એ આ યોગ્ય આર્ટિકલની મદદથી પૂરો. અશોક ઇઝ હોનરેબલ મેન. તો મિત્રો હમણાં આપણે એક આર્ટિકલ્સમાં નિયમ જોયો હતો, બરોબર? તો આ ઓનરેબલ છે, બટ અહીંયા આપણે એનો ઉચ્ચારણ શું કરીએ છીએ? હોનરેબલ. એચ થી થાય છે શરૂઆત, બટ એનો ઉચ્ચારણ આપણે કેવી રીતે કરીએ છીએ? ઓનરેબલ. બરાબર, એટલે કે ઓ થી ઉચ્ચારણ કરીએ છીએ. આ વસ્તુ મગજમાં યાદ રાખજો. તો હમણાં આપણે જે નિયમ સમજ્યા એ નિયમ પ્રમાણે જ તમારો રાઈટ આન્સર આવશે. તો ઓપ્શન એ છે એ, ઓપ્શન બી છે એન, ઓપ્શન સી છે ધ અને ઓપ્શન સી છે નન ઓફ અબોવ. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા મિત્રો હોનરેબલ લખીએ છીએ, બટ આપણે જનરલી શું બોલીએ છીએ? ઓનરેબલ. એટલે કે આવી રીતે આપણે એનો આપણે ઉચ્ચારણ કેવી રીતે કરીએ છીએ? હોનરેબલ લખાય છે, પરંતુ એનો ઉચ્ચારણ આપણે શું કરીએ છીએ? ઓનરેબલ.
બરાબર, એટલે કે એનો ઉચ્ચારણ ક્યાંથી કરીએ છીએ? અથી. તો આ વસ્તુ મગજમાં યાદ રાખશો તો તમને ઓટોમેટિક જવાબ આવડી જશે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર જણાવે છે. તો અહીંયા તમારો આન્સર આવશે એ, એટલે કે ઓપ્શન બી એન એ તમારો રાઈટ આન્સર થશે. તો રાઈટ આન્સર એવો થશે, અશોક ઇઝ એન ઓનરેબલ મેન. તો ક્લિયર છે મિત્રો? આ નિયમ હમણાં આપણે ડિટેલમાં સમજેલો છે, એટલે અહીંયા વધારે ડિટેલમાં જતા નથી. તો આગળ શું ક્વેશ્ચન નંબર 23 ઉપર, આઈડેન્ટિફાઈ ધ ટાઈપ્સ ઓફ એડવર્બ. તો જે વિદ્યાર્થી મિત્રોને આ એડવર્બ જ નથી ખબર, એ લોકોને જણાવી દઉં કે એડવર્બ એટલે બીજું કાંઈ નહીં, ક્રિયા વિશેષણ, જેને આપણે ગુજરાતીમાં શું નામ આપીએ છીએ? ક્રિયા વિશેષણ. ક્રિયાપદના અર્થમાં વધારો કરે એ માટે વપરાતો શબ્દ, એને આપણે શું કહેતા હતા? ક્રિયા વિશેષણ, જેને ઇંગ્લિશમાં એડવર્બ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાક્ય એવું છે, રાઇટ યોર આન્સર કેરફુલી. તમારો જવાબ ચોકસાઈથી અથવા સંભાળપૂર્વક લખો, આવો અહીંયા છે. તો અહીંયા સિમ્પલી મિત્રો એડવર્બ કેવી રીતે ઉભો થાય? તો ક્રિયાપદ જે છે, તો અહીંયા આપેલા વાક્યમાં ક્રિયાપદ શું છે? રાઇટ. એને તમારે સિમ્પલી પ્રશ્ન પૂછવાનો. કેવો પ્રશ્ન પૂછવાનો? કેવી રીતે. અથવા ઇંગ્લિશમાં પૂછો તો હાવ. આવો પ્રશ્ન પૂછો અને જવાબ તમને જે મળે એ હંમેશા તમારો કયું હશે? એડવર્બ. તો અહીંયા તમારે ઓપ્શનની પણ જરૂર નહીં પડે. રાઇટ યોર આન્સર કેરફુલી. તમારો પ્રશ્ન એવો થશે કે તમારે રાઇટ જે છે એને પૂછવાનો, કેવી રીતે આન્સર લખવાનો? તો જવાબ તમને મળશે સંભાળપૂર્વક, કાળજીપૂર્વક. તો આ તમને શું થયું? આન્સર મળ્યો. તો કેરફુલી એ તમારા માટે શું થઈ ગયું? એડવર્બ. તો અહીંયા તમારે કોઈ પણ ઓપ્શનની પણ જરૂર ના પડે. જો આવી સિમ્પલ ટ્રીક તમને આવડતી હશે તો અહીંયા તમારો રાઈટ આન્સર છે કેરફુલી. બટ કેરફુલી એ શું દર્શાવે છે? તો કેરફુલી જે છે એ શું દર્શાવે છે? તો કે રીત દર્શાવે છે. તો રીત દર્શાવતા હોય તો એના માટે વપરાતો એડવર્બને શું કહેવાય? તો એડવર્બ ઓફ ડિગ્રી, એડવર્બ ઓફ મેનર, એડવર્બ ઓફ ટાઈમ અને એડવર્બ ઓફ નન ઓફ ધીસ. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ચાલો મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવો. એ રીત દર્શાવે તો રીત દર્શાવતું જે એડવર્બ છે તેને જે વિદ્યાર્થી મિત્રોને એડવર્બ આવડતું હશે એ લોકોને ઓટોમેટિક આનો જવાબ આવી ગયો અને નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર પણ જણાવી રહ્યા છે. તો મિત્રો આવી નવી મહેનત તમારી એક્ઝામ સુધી જાળવી રાખજો, જેથી કરીને તમને તમારી પરીક્ષામાં ધારેલું પરિણામ પ્રાપ્ત થાય. તો જે ક્રિયા વિશેષણ એટલે કે જે એડવર્બ ક્રિયાની રીત દર્શાવે એને કહેવાય એડવર્બ ઓફ મેનર. શું કહેવાય મિત્રો? મેનર. તો અહીંયા તમારો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન બી, એડવર્બ ઓફ મેનર. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 24 ઉપર. ક્વેશ્ચન નંબર 24 હશે, ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફોર ધ જમ્બલ સેલિંગ. તો અહીંયા ઓપ્શન એ આપેલો છે ઇઝીલી, ઓપ્શન બી છે સેલી, ઓપ્શન સી છે યેલીસ અને ઓપ્શન ડી છે એસેલી. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે ઇઝીલી. ઓપ્શન એ એ તમારો રાઈટ આન્સર થશે. તો ક્લિયર છે મિત્રો? હવે તો આગળ શું ક્વેશ્ચન નંબર 25 ઉપર. ક્વેશ્ચન નંબર 25 પહેલા વધતા પહેલા મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી થયો તો આ વિડીયોને તમારા તમામ મિત્રો સાથે, તમારા ગ્રુપ સાથે અને જે લોકો અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એની સાથે શેર કરી દો, જેથી કરીને એ લોકોને પણ આ વિડીયોનો લાભ મળી શકે. સાથે સાથે જો આ ચેનલ પર તમે નવા છો તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશનનું બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને જ્યારે પણ આવા અગત્યના વિડીયો કે લાઈવ ટેસ્ટ આયોજન કરવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે. તો ક્વેશ્ચન 25 તમારી સામે ડિસ્પ્લે પર છે મિત્રો. આઈડેન્ટિફાઈ ધ એડજેક્ટિવ્સ ઇન ધીસ સેન્ટેન્સ. ધ થર્સ્ટી ક્રો. બરાબર, અહીંયા તમને શું પૂછેલું છે? એડજેક્ટિવ્સ. તો ખાસ યાદ રાખજો મિત્રો, એડજેક્ટિવ્સ એટલે બીજું કાંઈ નહીં, શું? વિશેષણ. શું? વિશેષણ. હવે વિશેષણ કેવી રીતે શોધવાનું? તો આપેલ વાક્યમાં જે સબ્જેક્ટ હોય, એટલે કે આપેલ વાક્યમાં જે કર્તા છે એને પૂછવાનું કેવો, કેવી અને કેવું. જવાબમાં તમને જે મળે એ હંમેશા તમારું શું હશે? એડજેક્ટિવ્સ, એટલે કે શું થશે? વિશેષણ. હવે આપેલ વાક્ય છે એમાં તમે ધ્યાનથી જુઓ, ધ થર્સ્ટી ક્રો. શેની વાત કરવામાં આવે છે? ક્રો. એટલે આ તમારા માટે શું થયું? સબ્જેક્ટ. હવે એને પ્રશ્ન પૂછો કેવો કાગડો, તો અહીંયા તમારો જવાબ મળશે
થ્રસ્ટી એટલે કે તરસ્યો. થ્રસ્ટી જે છે તમારા માટે શું થઈ ગયું? એડજેક્ટિવ્સ. તો અહીંયા આવા પ્રશ્નમાં તમારે ઓપ્શન જોવાની પણ જરૂર ના પડે. જોઈ લે, છતાંય આપણે ઓપ્શન જોઈએ: થ્રસ્ટી, વોટર, ક્રો અને નન ઓફ ધીસ. તો હવે ખ્યાલ આવી ગયો મિત્રો. મોટાભાગના વિદ્યાર્થી મિત્રોએ નીચે કોમેન્ટ સેક્શનમાં રાઈટ આન્સર જણાવી દીધા હતા એક્સપ્લેનેશન આપ્યા પછી. તો મિત્રો અહીંયા જેટલા પણ પ્રશ્નોમાં ડિસ્કસ કરીએ છીએ બધી શોર્ટકટ ટ્રીક છે, જેથી કરીને તમે એક્ઝામમાં ટાઈમ બચાવી શકો. તો અહીંયા તમારો રાઈટ આન્સર થશે ઓપ્શન એ, થ્રસ્ટી. તો આઈ હોપ કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે. તો આવા જ અગત્યના વિડીયો માટે સેવાંશ ડિજિટલ એકેડેમીને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ પર આ બધા જ તમામ વિડીયોની તમને PDF ફાઇલ મળી જશે. ઇન્સ્ટા પેજ, ફેસબુક આઈડી, ઈમેલ આઈડી અને સેવાંશ ડિજિટલ એકેડેમીની વેબસાઇટને આજે જ ફોલો કરો. ત્યાં સુધી મળીએ છીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. થેન્ક યુ ઓલ ઓફ યુ.